હાલો તો કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજના આપણે નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જો કે હા, નહીં. આ વિચાર જો કે આપણે વિચારોમાં આપણું જ ઘર હે, બીજા કોઈનું ઘર નથી. આપણા ઘરે રિનોવેશનનું કામ ચાલુ કર્યું છે. તો મેં લાવા શોર્ટ વ્લોગ એનો પણ બનાવી કે જોઈએ અમારા ભાઈને ટાઇલ્સ લગાડે છે તો એ કેવી લગાડે છે, કઈ રીતના લગાડે છે અને કેવું એનું ફિનિશિંગ પેક લુક આવે છે. તો એના માટે મેં તું આજે એક વ્લોગ બનાવીએ. જો કે આપણે તમને કહેતો તો એમ જ આ દિવાલને આ બધી દિવાલોમાં ટૂંકમાં ટાઇલ્સ લાગી જશે. જો કે આનું અત્યારે અહીંયા છે ને સેમ્પલ લાગ્યું છે. સેમ્પલ ટૂંકમાં આખું લાગી જવાનું છે. બટ ટૂંકમાં આ રીતના આખી લાગવાની છે. બધે ટૂંકમાં આ રીતના આવશે. અહીંયા વ્હાઇટ ઓલરેડી લાગી ગઈ છે અને આ વુડન પટાટમાં મસ્ત લાગી ગઈ છે. તો કે અત્યારે જોવામાં તો આઈડિયા નહીં આવે કે મેઇન ફિનિશિંગ લુક આવશે, ફાઇનલ બધું થશે પછી જ તમને મજા આવવાની છે જોવાની. આમ જો ઘર તો તમે જો આમ કેટલું ઓલું છે. આ રૂમ તો હજી સારો, મારો રૂમ તો તમે જો કટિંગ કામ ચાલુ અમારો. પેલા આવડી મોટી લાદી લઈને એમાં પટ્ટા કર્યા, આવડા પટ્ટા કર્યા. ભાઈ નાનું કામ કરે, આપણે તો નથી, આપણે ત્યાં લાદી કામ ફાવતું નથી. એટલે આપણી લાઈન છે ને એટલે કામ બધું જે કરે છે એ મારા નાનો ભાઈ ને મારા પપ્પાની બધા કરે છે. અને એક મારા મોટા ભાઈ જે છે એ પણ હેલ્પ માટે આવે છે. બાકી તમે જસ્ટ જોઈ શકો છો ભાઈ. તો હજી આપણું કમ્પ્લીટ થશે પછીનો વ્યૂ તમને બતાવીશ ને સાંજે કામ થોડું ચાલુ છે એ પણ તમને વ્યૂ બતાવીશ. જોતા રહ્યો આપણે નવા વ્લોગમાં. અને હા, તમને મેં તો ગોપીને જીમી બતાવવાની રહી જ ગઈ. જોઈ કે બીજા ગોવી જીમી જો જીમી એ જીમ લઈએ. અમારે બધાને સ્પેશિયલ પ્રાઇવેટ રૂમ બતાવો કે જ્યાં અમે બધા આખું ફેમિલી ને ઉભી ગઈ છે. આજે અમારે ધોળા મેડમ આ બેન ગોરું કરે એટલી નવરાવી પડશે ને છોકરીને ત્યારે વાન છોકરી થવાની. તો હાલો આજે કામથી થવાનું તમને હાલો થોડું ઘણું કામ થવા આવ્યું છે. આપણે બાકી હતું એ આ બાજુ ટાચા ને બધું બાકી હતું. બાકી બાગડ બિલ્લા જેવા થઈ ગયા. મોટભાઈ ઉભા હા, અમારા બધા કારીગર કામ કરે અને મેં મસ્ત લાદી થોડીક મારી લીધી, લાદી નથી મારી. હા ભાઈ અમારે શું કર્યું ભાઈ તમે? હે ટોપી વાળા ભાઈ? હા ભાઈ કંઈક તો તમે કરતા હતા એને અમારે આ ચાંદી દીધું બધી મસ્ત. અને આ સેટમાં કાંઈ કામ નથી કરતા, ખાલી રોગો લઈને દીધા રાખે અને આને ઢેડા રાખે. બાપાને કંઈ કામ કરવું છે નહીં. પિયાસ અને આમ ઘોડે ચડીને બી ગયા. જો અમારી માન જો કંઈક થઈ ગયું. હા ગઈ હાલતા ડોલતા આવ્યો. હા કઈ ઉપાધિ નહીં કા ભાઈ. એમાં માનત બોલવા ના ભાઈ આમાં ન ગણતા. તમારે ઠેલી મેળતા પેલા આ જો કાઢીએ થોડી બી બેઠા. બાકી જો ઓલી દિવાલ અડધી મસ્ત થવા આવી ને આટલું કામ થઈ ગયું. કાલ જેટલું કામ થાય પાછું બ્લોગમાં થોડું થોડું બતાવતો જાઉં. આજનું અહીંયા પૂરું થઈને હુઈ જાવ. ટેટી બાકી ગઈ કાલ વી જાવ કામ એટલે આપણે કંઈ કામ કરવું પડે નહીં. તો હાલો કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજના બ્લોગમાં જે આપણે ઘર આખું ટૂંકમાં રિનોવેશન કર્યું હતું એનો આજે તમે બ્લોગ બતાવું. ચાલો આપણે ચાલુ કરીએ. આ વ્લોગમાં તમને બંને બાજુ દેખાઈ રહી છે ટાઇલ્સ જ છે. જો કે આ પણ છે એ પણ ટાઇલ્સ જ છે જે મારા નાના ભાઈએ કટિંગ કરેલું છે. આ પણ આખી ટાઇલ્સ જ છે અને આ ગ્લોસી ટાઇલ્સ છે, બ્લેક ટાઇલ્સ. ભાઈ જો કે અમારા ગોપીબેનની વિડીયોમાં આવડ્યો એટલે પૂછડી હલાવવા માંડે. હાય ગોપી. હા આવી ગઈ તું વિડીયો, તારી વિડીયોમાં આવી ગઈ. હા આ બધી પણ ટાઇલ્સ જ છે. ઉપરથી આખે આખું જે બોર્ડર કરેલી છે બધું ટાઇલ્સથી કરેલું છે. અને મેઇન આ કટિંગ ડિઝાઇનિંગ બધું મારા નાના ભાઈનું છે અને મારા પપ્પાનું. જો કે મારા પપ્પા અને મારા નાના ભાઈ બે કરેલું છે પણ મેઇન મગજ મારા નાના ભાઈનો છે જેનો નંબર પણ તમને આમાં નીચે કોન્ટેક્ટમાં રાખી દઈશ. કોઈ પણને કંઈ પણ કામ કરાવવું હોય તો એનો કોન્ટેક્ટ જરૂરથી કરજો.
કામ ફિનિશિંગ વાળું જ રહેવાનું છે. અને એક તો હા મેઇન મારા એક મોટા ભાઈ પણ છે જે બિચારા એના કામેથી આવીને ડેઈલી અમારા ઘરે પણ કામ કરવા આવતો હોય. જે મારા વિમલભાઈ છે એ મારા મોટા ભાઈ જો કે એ બધા પણ સાંજે કામ કરવા આવતા, ભાભીને બધા કામ કરવા સાંજે આવતા. તો એ બધાને ફૂલ સપોર્ટથી જો કે 4 થી 5 દિવસનું કામ થયું છે થઈ ગયું છે. અને મેઇન તો હા આપણો કેમેરો જો વાંધો લાગેલો. બાકી એસી ને બધું મસ્ત પ્રોપર થઈ ગયું છે. ટીવીમાં સાઉન્ડ બાર, આ અમારી ઢીંગલી આપેલી ગિફ્ટ પણ સાચવીને રાખી દીધી. આ ઢીંગલા બધાય ટીવીને બધું મસ્ત લાગી ગયું છે. તો વિડીયોમાં જલ્દી કોમેન્ટ કરજો કે ઘર રિનોવેશન થયા પછી કેવું લાગે છે. રિનોવેશન પહેલાંનો પણ હું તમને વિડીયો જેની ક્લિપ નાખી દઈશ, અને રિનોવેશન પછીનો પણ વિડીયો કેવો લાગે છે જોઈએ આપણે. બાય, જય શ્રી કૃષ્ણ.